કેન્ટોન ફેર એક એવી વસ્તુ છે કે તમે કોઈ પણ પ્રકારની એક સારી પ્રોપર્ટી કે સારા એકોમોડેશનમાં તમે રોકાયેલા હોય ને તો ગવર્મેન્ટ અને હોટલના એટલા સરસ સપોર્ટ હોય છે કે તમને ફેસિલિટેટ કરે છે કે તમે રેગ્યુલરલી કેન્ટોન ફેર ટાઈમ ટુ ટાઈમ પહોંચો. સવારના અત્યારે આપણી જે આદિનાથ ઓવરસીઝ ફોર્મ છે તો એમાં સવારે 8 વાગ્યાથી લઈને રિટર્નમાં 5 વાગ્યા સુધી મેરિયોટ હોટલમાં ડેઇલી બસનું અરેન્જમેન્ટ છે. એવી રીતે 5000 હોટલ છે જે હોટલ સારી ફેસિલિટી આપે છે વિધિન ધ પ્રિમાઇસીસ અને અપ્રોક્સિમેટલી 20-30 કિલોમીટરની પ્રોક્સિમિટીઝમાં છે. 4 સ્ટાર 5 સ્ટાર કેટેગરીની બસ છે. તો કોઈ પણ બિઝનેસ એન્ટરપ્રિન્યોર કે કોઈ પણ ધંધાર્થી આવવા ઈચ્છતું હોય ને તો એના માટે એક સરસ મજાનું એક ગવર્મેન્ટ જ એવું ફેસિલિટેટ કરે છે, હોટલ એસોસિએશન એવું ફેસિલિટેટ કરે છે કે ટાઈમ ટુ ટાઈમ લોકો પહોંચી શકે. બીજા નંબરમાં જે લોકો કેન્ટોન ફેર વિઝિટ કરે છે એમના માટે બીજી એક વસ્તુ મારે એ કહેવી છે કે એ લોકોને ખાસ ખાલી ધંધા માટે ધ્યાન દેવું. ઘણી વાત એવી છે કે લોકો ખરીદી કરવા માટે કે ઇતર પ્રવૃત્તિ માટે બી ટાઈમ વધારે વ્યય કરતા હોય છે. બટ હું એટલું ઇન્સિસ્ટ કરીશ કે લોકો અહીંયા લોજિસ્ટિક શું છે, CHA રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે, સોર્સિંગ શું છે, આ બધી વસ્તુને તફસીલમાં અભ્યાસ કરે. અભ્યાસ જેટલો તમારો સારો હશે ને બીજી વખત તમારી કોઈના ઉપર ડિપેન્ડન્સી નહીં રહે. એટલું જરૂર કહીશ કે પહેલી વખત તમે કોઈ પણ ટ્રીપમાં આવ્યા હોય કે કોઈ પણ ટ્રુપમાં આવ્યા હોય કે કોઈ પણ એજન્સી થ્રુ આવ્યા હોય, બીજી વખત જાતે કેવી રીતે આવી શકો ને એનો એક તમારે અભ્યાસ આ ટ્રીપથી જ શરૂઆત કરવું પડશે. થેન્ક યુ.